વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનસીઈઆરટી ધોરણ 12 મેથ્સ પ્રકરણ 2 જોઈશું. સર્વપ્રથમ પ્રકરણ 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ ચેપ્ટરમાં શીખી ગયા પ્રતિવિધેયો વિશે. કોઈ પણ વિધેય f a to b, વિધેય f a to b આપેલું હોય તો તે વિધેયને પ્રતિવિધેય ક્યારે મળે અથવા તો પ્રતિવિધેયોની શરત. તો વિધેય f એકક અને વ્યાપ્ત હોવું જરૂરી છે. જો વિધેય f એકક અને વ્યાપ્ત હોય તો જ f ને પ્રતિવિધેય મળે. અને તેનું પ્રતિવિધેય f ઇન્વર્સ b to a સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. શરત થઈ માત્ર એકક અને વ્યાપ્ત હોય તેવું વિધેય હોય તો જ એને પ્રતિવિધેય મળે. હવે અહીં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો ભણવા છે. તો ત્રિકોણમિતીય વિધેયો જે છે, આપણે 11મા ધોરણમાં ત્રિકોણમિતિ વિશે ભણી ગયા છે. એના 6 વિધેયો છે. તો થોડું આપણે રિવિઝન કરી લઈએ. એ વિધેયોના પ્રદેશ અને વિસ્તાર. તો સાઇન વિધેય, તો સાઇન વિધેયનો પ્રદેશ આ અને વિસ્તાર આપણે -1 થી 1 લીધો. તો સાઇન r થી r માં, સાઇન r થી r માં એકક અને વ્યાપ્ત છે કે કેમ? તો અહીં એનો જે પ્રદેશ r અને સપ્રદેશ r છે, પણ આપણે જોઈએ છે કે સાઇન નો વિસ્તાર -1 થી 1 છે, આપણે જાણીએ છીએ. પણ અહીં તો પ્રદેશ r અને સપ્રદેશ પણ r છે. સપ્રદેશ -1 થી 1 હોય, કારણ કે સાઇન ની કિંમત કોઈ દિવસ -1 થી નાની ન હોય અને 1 થી મોટી ન હોય. તેથી આ વિધેય વ્યાપ્ત નથી. પરંતુ આપણે સાઇન વિધેયનો પ્રદેશ r અને વિસ્તાર એ જ સપ્રદેશ એટલે કે -1 થી 1 લે તો આ વિધેય વ્યાપ્ત થઈ જશે. પ્રદેશ r અને -1 થી 1 ની અંદર સાઇન વિધેય એ વ્યાપ્ત છે. પણ હવે તપાસવાનું એક રહ્યું કે એકક છે કે કેમ. એમ આપણે પહેલા બધા વિધેયોના પ્રદેશ અને વિસ્તાર જોઈ લઈએ. જો કે આપણે 11માં ભણી ગયા છીએ, પણ ફરીથી એકવાર એનું રિવિઝન કરી લઈએ અને ત્યાર પછી એ વિધેય એકક છે કે કેમ, કારણ કે દરેક વિધેય એના વિસ્તારમાં વ્યાપ્ત તો છે જ. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ વિધેય, એનો પ્રદેશ અને સપ્રદેશ. સપ્રદેશ નહીં, સોરી, આપણે સપ્રદેશ લઈ ગઈએ, એને પ્રદેશ અને એનો વિસ્તાર, કારણ કે વિસ્તાર એ જ સપ્રદેશ લઈશું ત્યારે તો વિધેય વ્યાપ્ત થશે. તો વિધેય, પ્રદેશ અને એનો વિસ્તાર. તો પ્રથમ વિધેય છે sin cos tan cosec sec અને cot. તો sin વિધિનો પ્રદેશ r
વિસ્તાર -1 થી 1. એ જ રીતે cos વિધેયનો પ્રદેશ R, વિસ્તાર -1 થી 1. તે જ રીતે tan ની અંદર tan થીટા એટલે આપણે જાણીએ છીએ sin થીટા ભાગ્યા cos થીટા એટલે છેદમાં 0 થવું જોઈએ નહીં, એટલે કે cos 0 ના મૂલ્યો આવશે નહીં. તો વિસ્તાર થશે, પ્રદેશ થશે R minus 2n plus 1 pi by 2 such that n belongs to z. આ એનો પ્રદેશ અને વિસ્તાર મળશે આપણને cosec. cosec એટલે 1 sin theta, એમાં sin 0 ના થવું જોઈએ તો r minus n pi n in z અને એનો વિસ્તાર થશે r minus -1 થી 1. કારણ કે cosec ની કિંમત -1 અને 1 વચ્ચેના અંતરાલની કોઈ પણ કિંમત આવશે નહીં. sec, તો sec એટલે 1 cos એટલે cos 0 ના થવું જોઈએ તો 2n plus 1 pi by 2 n in z અને વિસ્તાર થશે r -1 થી 1. એ જ રીતે cot, તો cot નો પ્રદેશ r માઈનસ cot માં આવશે cos થીટા ભાગ્યા sin થીટા તો n pi n in z અને વિસ્તાર થશે એનો r. વિદ્યાર્થી મિત્રો 6 વિધેય, 6 ના પ્રદેશ અને વિસ્તાર આપણે અગાઉ 11મા ધોરણમાં શીખી જ ગયા છીએ. તો હવે આપણે વારાફરતી એક એક વિધેય લઈશું અને એનું પ્રતિવિધેય મેળવીશું. વિદ્યાર્થીઓ તમારે લખવું હોય તો લખી દો. હવે આપણે આગળ જઈએ. આપણે વારાફરતી એક એક વિધેય લઈશું. પ્રથમ વિધેય લઈશું આપણે sin વિધેય. હવે sin વિધેયનું આપણે ઇન્વર્સ વિધેય મેળવવું છે, એટલે કે પ્રતિવિધેય મેળવવું છે. તો પ્રથમ તો sin આપણે જે દર્શાવ્યા પ્રદેશ અને વિસ્તાર, તો sin નો પ્રદેશ આપણે લીધો આ વિસ્તાર -1 થી 1, એટલે કે જે સપ્રદેશ છે એ જ વિસ્તાર છે, એટલે વ્યાપ્ત તો છે જ, પરંતુ અહીં sin વિધેય એક એક છે કે કેમ તે ચકાસી આપણે બે રીતે ચકાસી શકીએ. એક તો r એટલે અહીં sin થીટા કે થીટાની કિંમત જે લઈએ એ પ્રદેશમાંથી લઈશું અને જે sin થીટા મળશે એ એના વિસ્તારમાંથી લઈશું. તો એ sin ની કિંમતો જે લઈએ sin 0 0, sin pi 0, sin 2 pi 0, તો આ sin r માંથી કોઈ પણ એક કિંમત લઈએ છીએ ત્યારે એને એના વિસ્તારમાંથી એટલે કે સપ્રદેશમાંથી એક કિંમત મળવી જોઈએ, પરંતુ અહીં તો 0 આગળ પણ એની કિંમત 0 મળે છે, pi આગળ પણ 0 મળે છે, 3 pi આગળ, 2 pi, 4 pi દરેક આગળ કિંમત 0 મળે છે. એટલે અનેક કિંમતો સાથે એક મળે છે, તો વિધેય એક નથી. sin વિધેય અનેક એક વિધેય છે. તો મિત્રો કિંમતો પરથી અને આપણે આલેખ પરથી પણ સમજવાનો થોડો પ્રયત્ન કરીએ, એટલે આપણે આલેખનું પુનરાવર્તન થઈ જાય અને ખ્યાલ પણ આવે. તો આપણે સર્વપ્રથમ sin થીટાનો આલેખ દોરીએ. તો sin થીટાનો આલેખ આપણે 11માં શીખી જ ગયા છીએ. ફરીથી એનો એકવાર રિવિઝન કરી લઈએ. અહીં 0, pi by 2, pi, 3 pi by 2, 2 pi, 5 pi by 2, minus pi by 2, minus pi, minus 3 pi by 2, minus 2 pi,
ઉપર આપણે લઈશું 1 અને માઈનસ. તો આપણે sin θ નો આલેખ જાણીએ છીએ, sin 0 0 sin π by 2 1 sin π 0, એટલે કે આલેખ આવશે આ રીતે. આ sin વિધિનો આલેખ થશે. પીરિયોડિક ફંક્શન છે એટલે એનું પુનરાવર્તન થતું રહેશે. હવે અહીં આપણે જોઈએ, અહીં y અક્ષ પર sin લઈએ તો એ sin θ ની કિંમત 1 બને, ત્યારે θ ની કિંમત કેટલી મળે છે? π/2 મળે. અહીં 5π/2 મળશે, આ બાજુ -3π/2 પણ મળશે. 0 લઈએ ત્યારે એની કિંમત જે મળે છે 0 π 2π -π -2π, એટલે કે અનેક એક વિધેય છે. હવે આપણે આ વિધેયને જે એનો સપ્રદેશ છે આ એની જગ્યાએ એવો કોઈ અંતરાલ બનાવી દઈએ કે જે વિધેય એક એક બને. તો એ આપણને દેખાય છે આલેખ પરથી. આપણે આટલો ભાગ લઈ લઈએ. તો આ જે ભાગ છે મિત્રો, આટલા જ ભાગમાં કે sin ની કિંમત -π/2 થી π/2 જો લઈએ તો એમાં પુનરાવર્તન થતું નથી. એટલે કે અહીંથી કોઈ પણ y ની કિંમત, એટલે કે sin ની કિંમત, તો એ θ ની કિંમત કોઈ એક જ મળશે. ગમે ત્યાંથી જુઓ એક જ મળશે. તો આ અંતરાલ -π/2 થી π/2 અંતરાલમાં sin વિધેય કેવું બની ગયું? 1 1. એ જ રીતે π/2 થી 3π/2 આ અંતરાલ જુઓ, આ અંતરાલમાં પણ એક બની ગયું. અહીંથી જો કોઈ પણ કિંમતનો એક જ કિંમત મળશે. એટલે sin વિધેય અમુક અંતરાલોની અંદર કેવું બની જશે? 1 1. તો એ અંતરાલો કયા બનશે? -π/2 થી π/2, આગળ π/2 થી 3π/2, 3π/2 થી 5π/2, 3π/2 થી 5π/2. એ જ રીતે આ બાજુ પણ જોઈએ, -π/2 થી -3π/2, -π/2 થી -3π/2. આ રીતે આવી અસંખ્ય શાખાઓ મળશે કે જેની અંદર sin વિધેય એક એક બની જશે. વ્યાપ તો છે -1 થી 1 ની અંદર વ્યાપ તો છે, પણ અહીં આ બધી શાખાઓ જે છે એ બધી શાખાઓમાં sin વિધેય એક એક વિધેય છે. પરંતુ આપણે એની મુખ્ય કિંમત શાખા લઈશું અને એ મુખ્ય કિંમત શાખા છે -π/2 થી π/2. એટલે હવે જ્યારે આપણે sin ઇન્વર્સ વિધેય દર્શાવીએ છીએ ત્યારે એની મુખ્ય શાખા જે છે, એટલે મુખ્ય કિંમત શાખા જેને કહીએ છીએ, એ એના પ્રદેશ તરીકે લઈશું. તો હવે sin વિધેય શું બની જશે? r ની જગ્યાએ -π/2 થી π/2 ટેસ ટુ -1 થી 1. હવે આ જે વિધેય બતાવ્યું છે sin વિધેય, એ કેવું થઈ ગયું? એક એક અને વ્યાપ્ત વિધેય છે. હવે એક એક અને વ્યાપ્ત છે તો એને પ્રતિવિધેય મળે, અને એનું પ્રતિવિધેય લખીએ પહેલા લખી દઈએ કે હવે આ વિધેય કેવું છે? એક એક અને વ્યાપ્ત છે. એક એક અને વ્યાપ્ત છે તો એને પ્રતિવિધેય મળે, અને એનું પ્રતિવિધેય થશે sin ઇન્વર્સ -1 થી 1 to -π/2 પ્લસ π/2. આપણે ખાસ આ યાદ રાખવાનું છે કે sin વિધેયનું પ્રતિવિધેય, તો sin ઇન્વર્સ -1 to 1 થી -π/2 થી π/2. પ્રથમ વિધેય sin વિધેય એ કેવું છે?
એક એક નથી. એને એક એક બનાવવા માટે આપણે એની જુદી જુદી જે શાખાઓ છે એમાંથી એક મુખ્ય શાખા પસંદ કરી અને બનશે -π/2 થી π/2. એટલે કે આ જે અંતરાલ છે એની અંદર જ આપણને sin નું પ્રતિવિધેય મળશે અને એ પ્રતિવિધેય બનશે sin ઇન્વર્સ -1 થી 1 to -π/2 થી π/2 સમરૂપ અંતરાલ. હવે વિદ્યાર્થી મિત્રો બીજું આપણે વિધેય જોઈશું cos વિધેય. તો વિધેય 2 cos વિધેય sin વિધેયની જેમ જ એ પણ એક એક નથી. તો cos વિધેય r2 -1 થી 1 માં એક એક નથી. કેવું છે? અનેક એક છે. કેવું વિધેય છે? અનેક એક. વ્યાપ્ત તો છે એક એક, અનેક એક અને વ્યાપ્ત છે. પરંતુ આપણે કેવું જોઈએ? એક એક અને વ્યાપ્ત. તો જેમ આપણે નક્કી કર્યું આલેખ પરથી એમ અહીં પણ જોઈએ આપણે કે કયા અંતરાલમાં એટલે કે કઈ શાખામાં cos વિધેય જે છે એ એક એક બને છે. તો આલેખ કરી દઈએ cos નો. થોડું ઝડપથી દોરી લઈશ કારણ કે આપણે ખાસ મેઇન તો આ છે યાદ રાખવાનું. પણ ક્યાંથી આવે છે તમને સમજાવું છું તો આપણને ભૂખવું ના પડે, યાદ રહી જાય. તો cos નો આલેખ અહીં 1 -1 0 π/2 π 3π/2 2π -π/2 -π -3π/2 -2π. હવે અહીં જે આલેખ બનશે એ cos 0 1 cos π/2 0. તો આલેખ બનશે એ જ રીતે આ cos નો આલેખ જો બંને માં જો તમને સેમ જેવું લાગશે પણ એ 0 માંથી પસાર થાય છે અને આ 1 માંથી પસાર થાય છે. આટલો ફરક છે. ચલો આ cos નો આલેખ છે. હવે આ જે આલેખ છે એમાં જો કયા અંતરાલમાં કિંમતોનું પુનરાવર્તન થતું નથી તો અહીં આપણે સ્પષ્ટ દેખાય છે 0 થી π. આ કોઈ પુનરાવર્તન થતું નથી ગમે તે કિંમત y તો x ની એક જ રહેશે. જો આપણે આ અંતર નહીં -π/2 થી π/2 જે sin માં લીધો તો આપણે એવો જોઈ લેવા જઈએ -π થી π/2 તો કોઈ પણ કિંમત એની આ બાજુએ મળશે કિંમત, આ બાજુ નેગેટિવ અને પોઝિટિવ બે કિંમતો મળશે. તો એ અંતરાલમાં એક એક થશે નહીં. તો આપણે એ કયો લઈશું અંતરાલ અથવા કઈ શાખા લઈશું? 0 થી π. એ જ રીતે π થી 2π. તો શાખા થશે 0 થી π, π થી 2π, 2π થી આગળ જશે 3π. એ જ રીતે આ બાજુ જઈએ તો 0 થી -π, -π થી -2π. આ બધી શાખાઓમાં cos વિધેય એક એક બની જશે પણ એમાંથી મુખ્ય શાખા 0 થી π આપણે કઈ લઈશું મુખ્ય કિંમત શાખા 0 થી π. તો હવે cos વિધેય ક્યાંથી ક્યાં 0 થી π to -1 થી 1. હવે આ વિધેય કેવું બની ગયું? એક એક અને વ્યાપ્ત છે. કેવું વિધેય છે? એક એક અને વ્યાપ્ત છે. હવે એક એક અને વ્યાપ્ત છે તો એને પ્રતિવિધેય મળે અને એનું પ્રતિવિધેય થશે cos ઇન્વર્સ -1 થી 1 to 0 to π. વિદ્યાર્થી મિત્રો આ પણ યાદ રાખીશું આપણે cos ઇન્વર્સ
-1 to 1 થી 0 to π. બીજું વિધેયનું ઇન્વર્સ મળ્યું આપણને. એમાં આપણે મુખ્ય કિંમત શાખા કઈ થશે 0 થી π. વિદ્યાર્થી મિત્રો નોટ કરી લો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીજું વિધેય જોઈએ. ત્રીજું વિધેય tan વિધેય. તો tan વિધેયનો પ્રદેશ અને વિસ્તાર આપણે હમણાં જ જોયું. તો tan માં નીચે cos θ આવે એટલે tan નો જે પ્રદેશ છે tan નો પ્રદેશ r માઈનસ ત્રીજું વિધેય લખીએ. ત્રીજું વિધેય tan વિધેય. તો tan વિધેયનો જે પ્રદેશ છે r માઈનસ છેદમાં cos 0 ના આવે એટલે કે 2n + 1 π/2 n in z to r. અહીં પણ આ પ્રદેશમાં વિધેય કેવું છે અનેક એક છે. તો અહીં વિધેય કેવું છે અનેક એક અને વ્યાપ્ત. હવે આપણે એક એક બનાવવું છે. તો એ પહેલા આપણે એનો આલેખ જોઈશું. તો tan નો આલેખ tan નો આલેખ દોરીએ આપણે. તો tan નો આલેખ દોરવા માટે x અક્ષ और y અક્ષ દોરી દઈએ. અહીં 0 π/2 π 3π/2 2π -π/2 -π 3π/2 2π 1 માઈનસ. હવે આપણે tan નો આલેખ દોરીએ. જો કે આપણે 11 માં શીખી ગયા છીએ કે tan 0 તો 0 થશે પણ tan π/2 ઇન્ફિનિટી થશે. tan -π/2 તો માઈનસ ઇન્ફિનિટી થશે. તો એનો આલેખ બનશે એટલે અહીં જે કિંમત π/2 મળશે ને પણ ધીરે ધીરે એની કિંમત અનંત તરફ જતી જશે. π/2 નહીં પણ π/2 ની નજીક થશે. એ જ રીતે અહીંથી tan π તો tan π 0 અને 3π/2 ઇન્ફિનિટી. આ રીતે એ જ રીતે અહીં -π -π 0 -π/2 ઇન્ફિનિટી. આ થયો tan વિધેયનો આલેખ. તો વિદ્યાર્થી મિત્રો અહીં અસંખ્ય શાખાઓ મળશે કે જેની અંદર tan વિધેય એક એક બની જશે. તો અહીં જુઓ -π/2 થી π/2 આ શાખા લઈએ. -π/2 થી π/2 આ શાખામાં પછી કોઈ પણ કિંમત લો y ની તો x ની એક જ કિંમત મળશે. તો આ શાખામાં tan વિધેય કેવું છે 1 1. એ જ રીતે અહીં પણ અહીંથી આમાં -π/2 થી 3π/2 એમાં પણ એક એક વિધેય છે. રીતે -π/2 થી -3π/2 એ શાખામાં પણ એક એક વિધેય છે. તો કઈ કઈ શાખામાં આપણે લખી દઈએ તો 0 પહેલા તો -π/2 થી π/2
-π/2 થી π/2 એ રીતે π/2 થી 3π/2 આમાં જોઈએ તો -π/2 થી -3π/2 એટલે આપણે પહેલા લખીશું -3π/2 થી -π/2 આવી અસંખ્ય શાખાઓ મળશે કે જેમાં tan વિધેય એક એક થશે એમાં મુખ્ય શાખા અથવા મુખ્ય કિંમત શાખાને લઈશું -π/2 થી π/2 એટલે કે tan વિધેય એનો જે પ્રદેશ છે કયો લઈશું -π/2 થી π/2 પણ હવે એક ધ્યાન રાખો અહીં એનો પ્રદેશ છે 2n + 1π/2 n in z એટલે કે આ કિંમતો તો આપણને મળતી જ નથી એ તો અનંત છે -π/2 થી π/2 તો અહીં -π/2 ને π/2 આવશે નહીં એટલે વિદ્યાર્થી મિત્રો આને આ અંતરાલ જે સમૃદ્ધ છે એને શું કરી દઈશું આપણે બધા અંતરાલ વિવૃત કારણ કે આ જે કિંમત છે -π/2 ત્યાં તો વિધેય વ્યાખ્યાયિત જ નથી કે 2n + 1π/2 અને અહીં પણ ખ્યાલ આવશે આપણને કે -π/2 આગળ વિધેય વ્યાખ્યાયિત નથી ઇન્ફિનિટી વિધેય છે π/2 આગળ પણ ઇન્ફિનિટી એ સિવાય બાકીના જે ભાગ છે એમાં વિધેય વ્યાખ્યાયિત છે તે એક એક બને છે એટલે આપણે અંતરાલ કેવો બનાવી દઈશું વિવૃત બસ આ ખાસ ફરક છે sin વિધેય અને tan વિધેય sin વિધેયની અંદર પણ મુખ્ય શાખા -π/2 થી π/2 છે પણ એમાં સમૃદ્ધ અંતરાલ છે અહીં વિવૃત અંતરાલ થશે તો tan એનો પ્રદેશ શું લઈશું આપણે હવે -π/2 થી π/2 થી r જો તમને એનો વિસ્તાર આખો r મળે છે અનંત સુધી જાય અને −ઇન્ફિનિટી તરફ જાય છે તો આ વિધેય કેવું થયું 1 અને વ્યાપ્ત હવે આપણે એનું ઇન્વર્સ મેળવી શકીએ તો એનું ઇન્વર્સ થશે tan ઇન્વર્સ r2 વિવૃત અંતરાલમાં -π/2 થી π/2 તો આપણે હવે tan નું ઇન્વર્સ યાદ રાખીશું tan ઇન્વર્સ પ્રદેશ અને આ વિસ્તાર અને વિસ્તારે કહેવાય અને સપ્રદેશ પણ કહેવાય કારણ કે વિસ્તાર અને સપ્રદેશ એક છે તો વ્યાપ્ત જન વિધેય તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ત્રણ વિધેય વિશે શીખી ગયા ખાસ તો એ ત્રણના આલેખ અને એ ત્રણ વિધેયના મુખ્ય શાખાઓ કે મુખ્ય કિંમત શાખાઓ જેથી આપણે વિધેયને ઇન્વર્સ વિધેય એટલે કે પ્રતિવિધેય બનાવી શક્યા વિદ્યાર્થી મિત્રો આજે ત્રણ વિધેય છે એનું રિવિઝન કરજો જે નોટ કરવા જેવું છે નોટ કરજો આપણે હવે બીજા ભાગમાં બાકીના ત્રણ વિધેયો અને આગળ ચેપ્ટર ભણાવીશું ગુડ બાય વિદ્યાર્થી મિત્રો